પોરબંદરની વિવાદિત ચેમ્બર ઓફ કોમર્સના 26 ટ્રસ્ટીઓને રાજકોટ ચેરિટી કમિશનરે આપ્યો 440 વોલ્ટનો ઝટકો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ સામે અનેક સવાલો ઉઠ્યા છે। કોઈપણ જાતની બાંધકામ પરવાનગી વગર બાંધકામ કરેલ અને ટ્રસ્ટના ફેરફાર રિપોર્ટમાં પણ ગોટાળાના આક્ષેપ થયા છે। અગાઉ બિલ્ડિંગના ગેરકાયદે બાંધકામમાં અને ફાયર સેફટી મામલે પણ વિવાદ સર્જાયો હતો। પાર્કિંગની જગ્યામાં પણ મોટું બાંધકામ કરી પાર્કિંગ બંધ કરેલા હોવાના આક્ષેપ થયા હતા। 4 દિવસ પહેલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક સમારંભ થયો હતો, જેમાં પોરબંદરના સાંસદ ડોક્ટર માંડવિયા, સાંસદ મોકેરિયા, જિલ્લા પ્રમુખ તિવારી અને શહેર પ્રમુખ મોદીનું નામ નિમંત્રણ કાર્ડમાં નહીં હોવાથી વિવાદી વાતોએ જોર પકડ્યું હતું। ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી દરમિયાન દરેક વખતે ગેરરીતિ થતી હોવાના વિવાદ અને આક્ષેપ થાય છે। કેટલાક સભ્યોને કોઈપણ જાતની મંજૂરી વગર કે કારણ વગર સસ્પેન્ડ કરેલ હોવાની ચર્ચાઓ સામે આવી હતી। હવે રાજકોટ ચેરિટી કમિશનર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી પોતાની પેઢી માની બેઠેલા સહિત 26 ટ્રસ્ટીઓને નોટિસ મળતા સમગ્ર વ્યાપારી આલમમાં ખળબળાહટ મચી ગયો। ચેરિટી કમિશનરે 26 ટ્રસ્ટીઓને નોટિસ આપી અને 9/12/2025ના દિવસે તમામે હાજર રહેવા અને તેમની સામે ફોજદારી કેમ ન કરાવી એવા પ્રકારની નોટિસ મળતા જ વ્યાપારીઓમાં ભયનો માહોલ ઊભો થયો। શ્રી નલીનભાઈ રસિકલાલ કાનાણી, ભરતકુમાર નટવરલાલ ઠકરાર, શ્રી સુભાષભાઈ ચતુર્ભુજ ઠકરાર, શ્રી કપિલભાઈ જયંતિલાલ કોટિયા, શ્રી રાજેશભાઈ નરોત્તમભાઈ, શ્રી ચંદ્રેશભાઈ મોહનલાલ, હેમેન્દ્ર ગોર્ધન કોટેચા, શ્રી ભરતકુમાર પ્રભુદાસ મોદી, કેતનભાઈ અશ્વિન બારાણિયા, રાજેશ લલિત ઠકરાર શશિકુંજ, શ્રી દિબ્યેશભાઈ વિનોદરાય, જિગ્નેશભાઈ હિંમતલાલ કારિયા, પૂજા વિડીયો ખાકચોક પોરબંદર, શ્રી જેઠાલાલ સુંદરજી, શ્રી કોટેયા હિમેન્દ્રકુમાર ગોરધંદા, શ્રી ભાવિનભાઈ દુર્લભભાઈ, શ્રી રાજેશભાઈ મણીલાલ, શ્રી ઠકરાર રાજેશભાઈ, શ્રી પ્રદીપભાઈ વાલજીભાઈ, શ્રી વિરેન્દ્રભાઈ તુલસીદાસ, શ્રી નરેન્દ્રભાઈ મનસુખલાલ, શ્રી ભરત ધરમદાસ શાહ, શ્રી અજય કિશોર કારડિયા, શ્રી સુરેશભાઈ જમનાદાસ, શ્રી શાંતિલાલ કરસનદાસ પોપટ, શ્રી વ્રજલાલ રામજી સામાણી। હાલ તો ચેમ્બરમાં અનેક વિવાદો વચ્ચે કેટલાક વિવાદિત લોકોના કારણે 25 જેટલી નોટિસો આવતા હવે પોલીસ સ્ટેશનમાં પગથિયા ચડવાનો ભય વેપારીઓમાં સતાવી રહ્યો છે।